સૌરાષ્ટ્ર હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ હવે વધુ ઉગ્ર બની છે। બાર એસોસિએશનની સાંસદ રૂપાલાની રજૂઆત। બાર એસોસિએશને ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ રજૂઆત કરી। 2 દિવસ પહેલા મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી। વકીલોએ રાજકોટના મેયર ભાજપના પ્રમુખને પણ આ અંગે આવેદનપત્ર આપ્યું છે। ત્યારે પરસોત્તમ રૂપાલાને પણ બાર એસોસિએશને રજૂઆત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ તેઓ 2 દિવસ અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે। આ સાથે રાજકોટ મેયર નેહલ શુક્લ અને ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। 2 દિવસ પહેલા મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી। વકીલોએ રાજકોટના મેયર ભાજપના પ્રમુખને પણ આ અંગે આવેદનપત્ર આપ્યું છે। ત્યારે પરસોત્તમ રૂપાલાને પણ બાર એસોસિએશને રજૂઆત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ તેઓ 2 દિવસ અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે। આ સાથે રાજકોટ મેયર નેહલ શુક્લ અને ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું।